નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીની ધણીની નિંદા વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, એકવાર ભારાજી ઠાકોર અને ભોજા ખાચર વચ્ચે ધીંગાણું થાય છે અને એમાં ભોજા ખાચર ભારાજીનું માથું વાઢીને સાથે લઈ જાય છે. આ ભારાજીનું માથું લેવા ચારણ ભોજા ખાચર પાસે જઈ ભોજા ખાચરના વખાણના 20 દુહા કહે છે અને અંતે પોતાની જાતને રૂવાડે કીડા પડવાની વાત કરે છે. કારણ ચારણે પોતાના ધણીને વગોયો હતો એટલે. દોસ્તો, વાર્તા ખૂબ મજાની છે, તમને ખૂબ મોજ આવશે. તો ચાલો દોસ્તો, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વાર્તાનું રસપાન કરીએ. ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં છાનામાના વાવડ મર્યા કે બડલીની કાઠિયાણીઓ સમાણી દેવીને દર્શને આવી છે. ભારોજી ઠાકોર આનંદમાં આવી જઈને પૂછ્યું, એલા કોના ઘરના? બાપુ, ભોજા ખાચરના પંડના જ ઘરવાળા. મૂછો ઉપર હાથ દઈને વાગેલો રાજા બેઠો થઈ ગયો. એણે આજ્ઞા કરી, ઘોડો 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 સાબદો કરો. આજ કાઠીઓને ખબર પાડીએ કે રજપૂતોના વેલડા લૂંટતા કેટલી વિશે 100 થાય. ભોજ ખાચરની ઘરની આઈઓ તો મારી મા બહેનો છે. હું રજપૂત છું, પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અતિથિના માર્ગ છંડાવી દેવા છે. ભારોજી રાજા ચડ્યો. સમાણીના થાનકમાં કાઠિયાણીઓને ખબર પડ્યા કે વાગેલો રાજા ઓજણા વારવા આવે છે. કુંજડીઓ માફક કાઠિયાણીઓના કરે રાહટ બોલ્યા. અબરાઓને એકેય દિશા સૂઝતી નથી. એણે ચારેય દિશામાં આકુર વ્યાકુર નજર નોંધી. સામે એક ગામડું દેખાણું. પૂછ્યું, ભાઈઓ, કયું ગામ? ઉતેર્યું. ગાડા ખેડૂઓએ કહ્યું, કોનું ગામ? વાઘેલાનું આઈ? એ બધા પણ ભારાજીના ભાયા જ થાય છે. ફિકર નહીં બાપ, આપણા વેલડા ઉતેરિયાના ઝાપામાં દાખલ કરી દો. એ રજપૂત હશે તો નક્કી આપણા રખવાડા કરશે. કારો કરે રાહટ બોલી ગયો. વેલડા ઉતેરિયાના ગઢમાં જઈ ઊભા રહ્યા. દરબારને બધી હકીકતની જાણ થઈ. એણે કહેવરાવ્યું, આઈયો, હૈયે જરાય ફડકો રાખશો માં. ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી અડાડે. ભારોજી ભાલું હિલોરતા આવી પહોંચ્યા. ઉતેરિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું, બા, રજપૂતનો ધર્મ તને શીખવવાનો હોય? આઈ ગઢમાં પગ મૂકીશ તો સામસામા લોહી છંટાશે. બાકી હા, ઉતેરિયાના સીમાડા વરોટે એટલે તારે ગમે તે કરજે. રજપૂતે રજપૂતની આંખ ઓળખી લીધી. ભારોજી પાછો ફરી ગયો. ઉતેરિયાના ઠાકોરે બડલી સમાચાર પહોંચાડ્યા. ભોજા ખાચર મોટી ફોજ લઈને આવ્યા. કાઠિયાણીઓ તો બડલી ભેડી થઈ ગઈ, પણ ભોજા ખાચરના મનનો ડંખ કેમ જાય? બોરુ ગામને માથે ભોજા ખાચરના ભૈરવ જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટક્યા અને એ ધીંગાણામાં ભારોજી કામ આવ્યા. ભોજ ખાચર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેતા ગયા. સ્વામીનો ઘાત થયો સાંભળીને ભારોજીની રજપૂતાણીને સત ચડ્યું. કાયા થરથર કાપી ઉઠી, પણ ચિતામાં ચઢાય શી રીતે? ધણીનું માથું તો ખોરામાં જોઈએ ને. રાણીએ સાદ નાખ્યો, લાવો, કોઈ મારા ધણીનું માથું લાવો. મારે ને એને છેટું પડે છે. ચારણ બોલ્યો, માથું તો ભોજ ખાચર ભેરું ગયું. અમે બધાએ જઈને ત્યાં મળીએ તોય એ માથું નહીં કાઢે. એ ભોજ છે કાર મીંડ છે. એ બાપ, મારા નામથી વિનવણી કરજો. ભોજનું હૈયું એવી વિનવણીથી નહીં પીગળે. રજપૂતાણીના તરફડાટ જોવામાં એ પાપિયાને મોજ પડશે. ચારણ મારા વીર, તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખૂટી ગઈ? માં, એક જ ઉપાય છે, બહુ હીણો ઉપાય છે. મારું સૂડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડશે. ખમજો, હું લઈને જ આવું છું. એમ કહીને ચારણ ચડ્યો. મોઢુકામાં આવીને આપા ભોજને એને સમાચાર કહેવડાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે. ડાયરામાં જઈને ખમ્મા ભોજલ, ખમ્મા કાઠી, ખમ્મા પ્રજરાણ એવા કઈ ખમકાર દઈને આપા ભોજના વારણા લીધા. મધુર હલકથી એણે દુહા ઉપાડ્યા. ભોજા બંધ તારા તણા, કાપ્યા કર મારે, પૂરા પવાડે તે વેરાડ્યા વેરાઉદ. હે વેરા ખાચરના કુંવર ભોજા,
તારી તરવાર વડે તે ભારાજી નામના ભારાના બંધ કાપી નાખ્યા અને યુદ્ધ રૂપી ખેતરમાં એ ભારાના યશ રૂપી પૂરા તે વેરણ છેરણ કરી નાખ્યા. વાહ ગઢવા, રંગ ગઢવા, રૂડો દુહો કહ્યો એમ સૌ કાઠીઓ દુહાને વધાવવા લાગ્યા. ચારણે બીજો દુહો કહ્યો, કરમારની કોદારી કરી સજડે કાઢ્યું સૂડ, જડે નહીં જડમૂળ બારા વારું ભોજલા. હે ભોજા રૂપી ખેડુ, તરવારને કોદારી રૂપે વાપરીને તે ભારાજીના વંશરૂપી સાંઠીઓને મૂળમાંથી જ ખોદી કાઢી. હવે તો એના મૂળિયા પણ હાથ લાગવા મુશ્કેલ થઈ પડ્યા છે. એવું વીર્યશાળી કામ તે કર્યું છે. ઓહોહો બા, ગઢવે તો લાખ રૂપિયાનો દુહો કયો હો. સી એની કરામત, એવી તારીફ થઈ એટલે બાયો ચડાવી ચારણે આગળ ચલાવ્યું. માથા મોઢુકા તણા જાડે બાંધ્યા જે, વાઘેલાના વાઢે ભડ તે ટાર્યા ભોજલા. હે વીર ભોજા ખાચર, વાઘેલાને તે માર્યો એટલું જ નહીં પણ એના માથા તે મોઢુકા ગામના ઝાડની ડાળીએ લટકાવ્યા. એમ 1, 2 ને 3 દુહા કહેતા તો ભોજ ખાચરના પાસાબંધી કેડિયાની કસો તૂટવા મંડી. એને મોજના તોરા છૂટવા લાગ્યા. ભોજા ખાચરને લાગ્યું કે જગતમાં મારો કોઈ જોટો નથી. પણ ચારણ તો જેમ જેમ દુહા કહેતો જાય છે તેમ તેમ એની પાપણ ભીંજાતી જાય છે. એના કાળજામાં ઘા પડે છે. એમ ફાટતે હૈયે એને ભોજ ખાચરની તારીફના 20 દુહા પૂરા કર્યા. આપા ભોજે હાકલ કરી, ગઢવા, મોજમાં આવે તે માગી લ્યો. બીજું કાંઈ નહીં બાપા, ભારાજીનું માથું જ માગું છું. ભારાજીનું માથું? તમે એને શું કરશો? બાપ બોજા, મારી માતાને સત ચડ્યું છે, એના ખોરામાં સ્વામીનું માથું પહોંચાડવું છે. ત્યારે તમે ભારાજીના ચારણ છો. હા બાપ, લાવો માથું. મારી માતાને એના ધણીને મરવાની વાર થાય છે. ગઢવા, શિરામણ લઈને જજો, શીખ કરવી છે. આપા ભોજ, તારા ગામનું તો અન્ન પાણી પણ મારે ગોમેટ છે અને તારી મારા માલિકના માર્તલની શીખ હોય? બડલીનું રાજ દે તોય ન લઉં. એક વચની હો તો લાવ જટ માથું. ત્યારે મારી કીર્તિ સિદ્ધ ગાઈ ગઢવા. રજપૂતાણીને ખાતર, બાકી મારે તો રૂવાડે રૂવાડે કીડા પડજો. મેં ઉઠીને મારા ધણીને વગોવ્યો. અન્ન જર વિનાનો ચારણ ભારાજીનું માથું લઈને ચાલી નીકળ્યો. બોરુને પાદર રજપૂતાણી ચિતા પર ચડી. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવીને? દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.